ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. નમસ્કાર મિત્રો, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રાણાભાઈ પારગી, વાવ થરાદ. અત્યારે જે વાવ થરાદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો મારી સાથે દલિત સમાજના આગેવાન પથુભાઈ રાઠોડ જોડાણા છે. એમનાથી સીધો સવાલ કર્યો. શું પથુભાઈ જણાવે છે મીડિયા સમક્ષ? મારું નામ રાઠોડ પથુભાઈ નાનજીભાઈ, ગામ મોટી પાવર, અને હું અત્યારે મોટી પાવર દૂધ ઉત્પાદક મંડળીની અંદર સેવા આપી રહ્યો છું છેલ્લા 4 વર્ષથી. જે પથુભાઈ, એક સોશિયલ મીડિયામાં અમુક ચર્ચાઓ ચાલી રહી હોય છે કે શંકરભાઈ ચૌધરી ભેદભાવ રાખે છે, આને લઈને શું કહેશો આપ? બિલકુલ આ જે બાબત છે એ બાબત તદ્દન ખોટી છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી અને હું છેલ્લા 2015 થી શંકરભાઈ ચૌધરી સાહેબને ઓળખું છું. ક્યારેય મેં ભેદભાવ જોયો નથી. અને એમણે વિધાનસભાની અંદર પણ શંકરભાઈ ચૌધરી સાહેબે એવું કીધું હતું કે ભાઈ આપણે ક્યાં સુધી આપણે નેતાઓએ આ ભેદભાવ દૂર કરવો પડશે. એ ચાલુ વિધાનસભામાં લગભગ એ પેલા વાવના ધારાસભ્ય હતા એ વખતે શંકરભાઈ ચૌધરી સાહેબ એવું બોલ્યા હતા વિધાનસભાની અંદર કે ભાઈ આપણે દલિતો સાથે જે ભેદભાવ થઈ રહ્યો છે, આ ભેદભાવ ન હોવો જોઈએ. એ મુદ્દો એમણે ઉપાડ્યો હતો. એટલે જે વ્યક્તિ મુદ્દો ઉપાડતો હોય એ વ્યક્તિ ક્યારેય ભેદભાવ ના રાખતો હોય. આ ખાલી કોઈ મિત્રો, કોંગ્રેસના મિત્રો હોય કે આમ આદમી પાર્ટીના મિત્રો હોય, એ એમના રોટલા શેકવા માટે ક્યાંક ને ક્યાંક એ લોકો આવી રીતના મુદ્દાઓ ચલાવતા હોય છે. પણ મારી દલિત સમાજ અત્યારે સમજી ગઈ છે કે ખરેખર વિકાસ ક્યાં થઈ રહ્યો છે. ખરેખર 97 ગામનો જે પ્રશ્ન હતો, એ 97 ગામના પ્રશ્નને અમે છેલ્લા લગભગ 2020 થી 2022 ની અંદર અમે પાલનપુરમાં પણ મોટું આંદોલન કર્યું હતું. અમે આંદોલન કરવા છતાં પણ કોઈ રિઝલ્ટ નતું મળ્યું. એના પછી શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવા આવ્યા. અને સાહેબ ચૂંટણી લડવા આવ્યા ત્યારે એમણે જે અહીંયા જે લોકોના પ્રશ્નો હતા, એ પ્રશ્નો દરેક લોકો જોડેથી જાણી અને એ પ્રશ્નને વાચા આપવા માટે જે 97 ગામને જ્યારે પણ કોંગ્રેસની સરકારથી એવું કીધું હતું કે આ દિશામાં જે કેનાલ છે, કેનાલથી આ દિશામાં ક્યારે પાણી ના ચડે, તો સીધું પાણી અહીંથી થરાદથી સીપુમાં પણ પાણી નાખવામાં આવ્યું અને 97 ગામને પાણી આપવામાં આવ્યું. હવે અત્યારે 97 ગામના તળાવો ભરવામાં આવી રહ્યા છે. તો આ જે મારા મિત્રો, જે બીજા લોકો જે બોલે છે કે ભાઈ શંકરભાઈ જાતિવાદ કરે છે, અરે ભાઈઓ, શંકરભાઈ જો જાતિવાદ કરતા હોય તો આ 97 ગામમાં કોઈ એકલા એક જાતિના લોકોને પાણી નથી મળવાનું. ત્યાં બધી જ સમાજના, બધી જ જાતિના લોકોને પાણી મળવાનું છે. એટલે જાતિવાદ જેવું ક્યાંય દૂર દૂર સુધી દેખાતું નથી. જી પથુભાઈ, આ મુદ્દાને લઈને દલિત સમાજને શું સંદેશ આપવા માંગો છો? હું દલિત સમાજને એટલું જ કહેવા માંગીશ કે ખરેખર આપણને એક મજબૂત નેતૃત્વ મળ્યું છે. આટલા વર્ષો પછી, આઝાદી પછી એક એવો આપણને નેતૃત્વ મળ્યું છે, એવું મજબૂત નેતૃત્વ. એટલે કે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ ને થરાદના ધારાસભ્ય. ખરેખર જ્યારે મારા જાણવા મુજબ એક સમય એવો હતો કે ધારાસભ્યને મળવું હોય તો ગામના એક આગેવાનને લઈને જવું પડે. હું કોઈ સમાજના કે કોઈ વ્યક્તિ વિશેષ નથી કહેવા માંગતો, પણ અહીંયા રૂટીન ચાલતું હતું કે ભાઈ તમારે દલિત સમાજના લોકોને કોઈને ધારાસભ્યને મળવું હોય તો તમારા ગામના આગેવાનને લઈને જવું પડે. અને આપણા શંકરભાઈ ધારાસભ્ય તરીકે આવ્યા ત્યારથી દલિત સમાજના લોકો તેમના કાર્યાલય ઉપર કે ગાંધીનગર સીધો કોલ કરી અને એમને મળી શકે છે. અને દલિત સમાજ માટે આ રૂડો અવસર છે. તો ખરેખર દલિત સમાજે શંકરભાઈના હાથ મજબૂત કરવા માટે અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે, એ ચૂંટણીની અંદર એક પણ વોટ ના બગડવું જોઈએ. અને દલિત સમાજે સૌએ પોતાનો વિકાસ, પોતાના આવનારા ભવિષ્ય માટે આ લોકોએ, દરેક લોકોએ વોટ કમળના નિશાન ઉપર જ આપવા જોઈએ, એવું હું દલિત સમાજને કહેવા માંગુ છું. જી પથુભાઈ, અમે આપ સમયમાં જ હમણે વાત કરી છે કે શંકરભાઈ ચૌધરીએ ઘણા વિકાસના કામ કર્યા છે. તો ચર્ચાઓ ચાલતી હોય છે કે ગામડામાં જે તળાવ છે તે પાણી ભરવામાં આવે છે. કેટલા તળાવોમાં પાણી ભરવામાં આવ્યું છે? લગભગ મારી જાણ મુજબ આ ઉંદરડા બાજુનો જે પટ્ટો છે, આ જે બહુડું છે, ઉંદરડા છે, એ બાજુનો જે પટ્ટો છે, રા છે, એ બાજુના જે પટ્ટા છે, એ પટ્ટામાં અત્યારે તળાવોમાં પાણી ભરવામાં આવ્યું છે. અને મારા જાણ મુજબ મેં સતત ફિલ્ડમાં રહેતો હોઉં છું, સમાજ સેવાનું કામ કરું છું, તો ફિલ્ડમાં રહેવાનું થાય છે. તો ગઈ સાલ મેં જોયું તો
જે ઉંદરાણા અને આ ગામના જે લોકો છે એ લોકોએ કોઈ દિવસ એટલી બાજરી નથી થઈ. એ તળાવ ભરવાના કારણે એ એમના ખેતરમાંથી હજારો કરોડો રૂપિયાની એમને આવક મળી છે. જી પથુભાઈ, તો અત્યારે જે પહેલો થરાદ કેવું હતું ને અત્યારે કેવું છે, તો આ વિશે આપ બે શબ્દ શું કહેવા માંગો છો? શંકરભાઈ આયા પછીની વાત છે. જો થરાદની વાત કરતા હો તો થરાદ જ હતું, પણ વિકાસની વાત તમે કરતા હો તો વિકાસ શંકરભાઈ ચૌધરી આવ્યા પછી થયો જ છે. અને શંકરભાઈએ જે લોકોને જે વચન આપ્યા હતા, સપના નહીં વચન, એ વચન ખરેખર શંકરભાઈ ચૌધરી સાહેબે એ વચન બધા જ પાડે છે. આપણું થરાદનું સિવિલ હોસ્પિટલ હોય, કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર નાનામાં નાનો વ્યક્તિ જેની પાસે પૈસા નથી, જે ચોથા ભાગે કોઈકના ખેતરમાં કામ કરે છે, એ વ્યક્તિ ત્યાં સિવિલ હોસ્પિટલમાં જઈ અને એમના કોઈ પણ વ્યક્તિને, હું તો એવું માનું છું કે કુદરત કોઈને તકલીફ ના આપે, પણ કોઈને જો કદાચ તકલીફ આપશે અને કુદરતી તકલીફ આવતી હશે તો એ સિવિલ હોસ્પિટલ એક આશીર્વાદ સ્વરૂપમાં શંકરભાઈ ચૌધરીને આ સહેજ જાય છે. જી ચોક્કસ.